જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો જો આપણે આજે વાડીએ આવી જશે અને આજે આપણે ઘઉં વાટવાનું મુહૂર્ત કરવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો એક એક મણો લેવા. હાલો અહીંથી તમે મુહૂર્ત કરજો. ભગવાન બસ એક કોળે મુહૂર્ત ની આવી જાય એટલે પૂરું. જો ઘઉં વાગવા મળ્યા આવે બધા તો મુહૂર્ત સારું હોય તો સોખડી જો અવળું હશે ને આમાં આ જ નકરી સેડા કરવાની છે. બરોબર, અમને આવડતા નથી ઘઉં વાળતા પણ વાળવી છે. બહુ શોખ રાખી શોખ તો રાખવી પડે ને. તમે શોખ રાખો બીજાને કહેતા રાહ રહી રાખો. પછી આપણે એક કેરો કાઢીને એવા છે અને પૂરા વાળતા આવે છે ને પાણી પી લઈ બધા બેસીને. તો હારો જો પૂરા વાળતા આવે છે, પવન આવ્યો હોય તો ઉડે નહીં. તો અત્યારે છે ને બધા પાણી પીવા બેઠા છે અને આ અહીંયા ટમેટા કાંઈ જુઓ તમે, બહુ મીઠા. કેમ છે? લાડવા ખાઈ, સીણા ખાઈ, ઘઉં ખાઈ ને ટમેટા ખાઈ. તમે ખાવા છો? અહીંયા જો અમારે ભાવ વાવે છે. રેડી જો અત્યારે વાગી જશે 10, સાડા 10 વાગી જશે તો ચા બનાવી નાખીએ અને વહેલા બધાને ચા પાઈ દઈએ તો ઉપાદી નહીં. તો હવે આપણે ચા બનાવી નાખીએ પહેલાં. તો જો આપણે એટલા ઘઉં વટાઈ જશે અને આ ભાગ બાકી છે એટલો અને આ ભાગ બાકી છે, આ બધું બાકી છે અને આ એટલું વટાઈ ગયું છે અને હવે આપણે ચા પાણી બનાવી નાખીએ. ચૂલો જગી જશે અને વાડીએ થોડીક ચા કરવાની તાણ પડે અને આવે મજા એમ. અને હવે તપેલી ચૂલે મૂકી દઈ, થોડુંક પાણી નાખી દઈ અને હવે એમાં ચા મરસ નાખી દઈ અને ચા બધાને ગળે પાઈ દઈ ને એટલે ઉપાધી નહીં, બધા કેપમાં રહી. કડક મીઠી ચા બનાવી નાખીએ આપણે. આ બધાને આદુ વાળી ચા પાવી પડે એટલે આદુ નાખી દઈ તો બધા ખોટામાં રહી. આવી ચા પાકી ગઈ છે, દૂધ નાખી દઈ. આપણે ચા બનાવવાની છે ઘાટી. આજ આપણી ચા પાકી ગઈ છે, તમારે પીવું હોય તો આવતા રહેજો. આપણે બધાને બરકી દઈ અને વાડીએ ચા વગેરે મજા આવે નહીં, એટલે ભાઈ વાડીએ ચા તો પીવી જ પડે આપણે, એટલે મજા આવે નહીં. ચા પાકી જાય પછી ભઠ્ઠામાં સીણા નાખી દેવાના. હાલો હાલો મુહૂર્ત કરો. હવે ચાનો કેપ ચડી ગયો હોય ને તો વાઢે રાખજો. ઓળાનો કેપ લેવાનો છે. તો અત્યારે વાગી જશે 12, સાડા 12 જેવું થઈ ગયું છે અને હવે છે બધે પૂછ્યા તો હવે આપણે જમી આવી અને ઘઉં વાઢવાના થોડાક રહ્યા છે. એમ થાય તૂટી ગયો છે. પૂછ્યું મરસાનું આપો તમે તો બપોર વચ્ચે પોરો નથી ખાતા. હાલો હાલો તમે દેખાડો.
ક્યાં છે રીંગણું? એવડું જ છે. અને જો ખાઈને પોરો ખાવા ન દેવાય, નકર આવું થાય. એ ભાંગી ગઈ. આ પણ તડકો કેવો છે. શું થાય? અને જો અહીંયા કેતકીના છોટા આવે સીરે છે પોવા વાળવા હાટું. અને જો આ બાજુ આ કેતકી પડી છે, એના છોટા સીરે છે પોવા વાળવા હાટું. તો હવે જો ઘઉંના પોવા વાળા છે. મજા આવશે. લટર પટર સેણા આવ્યા અમારા લીલા કાચ સેણા છે. હાલો ખાવા બધે સેણા ટાટા પરના. જો અમે તો વાર્તા વાર્તા સેણા ખાઈએ છીએ. તડકાના મીઠાઈ એવા લાગે છે, અને સેકન્ડ ખાધા હોય તો એથી મીઠા લાગે. હાલો સેણા ખાવા બધા. જો મોઢામાં પડતા હોતા જાય સેણા. કેવા સેણા છે જો. પેલા લાડવા ખાધા, પછી ઢેફલા ખાધા, અને હવે સેણા ખાવા આવ્યા છે. તમે ખાવા હોય તો હાલો બધા. અને સેણા જોવા કેવા લીલા કાચ ઉભા. અને વાઢવા હોય તો આવજો, અને ખાવા હોય તો આવજો બધા. હો પહોંચી જાજો વહેલા. હાલ 4-5 દિવસ છે, પછી તમને ઉકાઈ જાય બધા. પછી લાડવા કરવાના છે એના ઉકલના. પછી આવજો લાડવા ખાવા. હાલો. અત્યારે હવે 6-6:30 જેવું થઈ ગયું છે ને ધી આથમી જશે હાવ. તો હવે આપણે ઘરે વહી જઈએ ને ઘઉં વાઢવાના થોડાક રહી જશે. અને હવે સુરેશ દાદા ઘરે વહી જશે ને આપણે હવે ઘરે વહી જઈએ. થોડાક ઘઉં રહી જશે. તો જો ઓલ પણ એક ખૂણો દેખાય બાકી છે, અને આ બધા વઢાઈ જશે ને આ બાજુ એક કેરો છે. તો હાલો હવે ઘરે વહી જઈએ આપણે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી બધાને. તો અત્યારે છે ને હું આ વિડીયોનું એડિટિંગ કરતો હતો, અને અત્યારે આખો કેરો ભરાઈ ગયો છે. અને હું એડિટિંગ કરતો હતો પાણી વાળતો અને કેરો ભરાઈ ગયો છે. જુઓ તમે, આખો કેરો ભરાઈને ફૂટી ગયો છે. તો આખો કેરો ભરાઈ ગયો છે અને ફૂટી ગયો છે. ને હવે હું નાખું વાળી આવું. આખો કેરો ભરાઈ ગયો છે અને હવે હું નાખું વાળી આવું. અને આપણું કામ એવું છે, હું નવરો હોય તો જ વિડીયો બનાવું છું, નકર બનાવતો નથી. કારણ કે આપણને હજી યુટ્યુબમાં એટલો બધો અનુભવ નથી. એટલે આપણે નવરા હોય તો વિડીયો બનાવી, નકર બનાવવાનું નહીં કાંઈ. એવું છે બધું. તો થોડુંક સપોર્ટ કરી દેજો.